હંમેશા આવો કોઈ પણ વાત કરે છે વિચાર. ધારો કે ભગવાન બારણામાં આવીને ઉભા રહી ગયા અને ભગવાન એમ કે 2 દિવસ તારે ઘરે માં રહેવું છે. ભગવાન જરા આટો મારી લેવાનું કેમ? વૈરાગ્ય છે આ ભગવાન ઈર્ષ્યા ભગવાન કે 2 શક્ય પ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્ય મેત વિપરીતે વિશુચિ. કેવા છે વિપરીત? આપણે મન થાય કે પણ સંસાર આમ બરાબર ચાલે અને વૈરાગ્ય આવે શક્ય ભગવાન કહે ક્યાં તો હું ને ક્યાં તો સંસાર, તાર 2 માંથી જ નક્કી કરું. અમારે તો બે દુશ્મન બે અમારે તો વિવેકજન્ય વૈરાગ્ય. વૈરાગ્ય એટલે છોડી દઈએલો વૈરાગ્ય, ભૌતિક ત્યાગનું નામ વૈરાગ્ય. વૈરાગ્ય જે જેવું છે ને એવું તમે સ્વીકારી. પહેલી વસ્તુ વૈરાગ્ય એ છે કે અન્ય કોઈને બદલવાની મનમાં ઈચ્છા નથી. કેમ કે આપણા મનમાં શું હોય? આ બદલાય તો હું સુખી, આ બદલાઈ ગયો એટલે હું દુઃખી. એક બેન એમનો દીકરો અમદાવાદ ભણવા ગયો. એમણે કીધું તું આગળ ભણ, ખર્ચાની ચિંતા નહીં, એટલે ભણવા. 6 મહિના 8 મહિના જયારે વરસ રહ્યો પાછો આવ્યો. આ બેન બહુ દુઃખી થઈ એટલે સત્સંગી હવે નિકુંજ તો હાવ બધી તમે એને અમદાવાદ મોકલ્યો શાના માટે? આગળ ભણવામાં. આગળ ભણવા અમદાવાદ ગયો, ત્યાં રહ્યો, ત્યાં નવા મિત્ર મંડળ થયા, ત્યાં ઓળખાણ થઈ, નવા વાતાવરણમાં રહ્યો તો શું થવાનું? ને એ ભણે ખરો પણ બદલાવો નહીં જોઈએ. આ મા બાપ બહુ આમ મોટી મુશ્કેલી પેલા હોસ્ટેલમાં મૂક્યો ખરા. એક બેન નાનો છોકરા પેલા હોસ્ટેલમાં મૂક્યો. આખો હાવ બદલાઈ ગયો. આ મારો છે જ નહીં. વૈરાગ્ય એટલે કઈક બદલાઈ રહ્યું છે અને બદલવાનું. જેવું જેવું સ્વીકારી લો તો વૈરાગ્ય કહેવાય. પૂજ્ય સ્વામીને તમારે બહુ સરસ કે બીજાને બદલીને સુખી થવું એને સંસાર કહેવાય. બીજાને બદલીને હું સુખી થાવ એને સંસાર કહેવાય. પોતાને બદલવું એને અધ્યાત્મ. તમે પોતાને બદલવા તૈયાર છો? પોતાનો હું તો દૂધનો દોઈ લો શું કહેવાય? પોતાનામાં આપણે પરિવર્તન લાવીએ, આપણા રાગ દ્વેષ પર આપણે પ્રભુત્વ મેળવીએ તો એ વૈરાગ્ય કહેવાય. વૈરાગ્ય દ્રઢ કરવું હોય તો શું કરવાનું? શાંત્યાદિ પરિચિયના શમઃ દમઃ ઉપરતિ તિતિક્ષા શ્રદ્ધા સમાધાન આદિ એટલે 6 ષટક સંપત્તિ ને સમાધિ ષટક સંપત્તિ કહેવાય. આપણું વ્યક્તિત્વમાં 6 પાસા છે. બહુ સીધી ભાષામાં સમજાવું તો આપણા વ્યક્તિત્વના 6 પાસા છે. એક આપણું શરીર છે, આપણા કર્મ છે, આપણી ઇન્દ્રિયો છે, આપણું મન છે, આપણી બુદ્ધિ છે અને આપણું ચિત્ત છે. કર્મ છે, શરીર છે, મન છે, બુદ્ધિ છે, ઇન્દ્રિયો છે અને ચિત્ત છે. આપણું વ્યક્તિત્વ. કર્મનું એક વ્યક્તિત્વ છે, શરીરનું આપણું એક વ્યક્તિત્વ છે, મનથી આપણી ભાવનાઓનું એક વ્યક્તિત્વ છે, બુદ્ધિ એટલે આપણે જ્ઞાન ને ચિંતન ને વિવેકનું એક વ્યક્તિત્વ છે, ઇન્દ્રિયોનું પણ આપણું એક વ્યક્તિત્વ છે.
આ બધા દ્વારા આપણે શું છે આપણા વ્યક્તિત્વના પાસાઓ પ્રગટ થતા. દરેક પાસા પર તો વૈરાગ્ય આવતું. મનના સ્તર પર જે વૈરાગ્ય છે ને શમઃ કહેવાય. મનોનિગ્રહ, શંકરાચાર્ય વ્યાખ્યા શું કરે? મનોનિગ્રહ. તમારા મન પર તમારું પોતાનું વર્ચસ્વ છે, પ્રભુત્વ છે. મનમાં વિચાર ઉઠે એમ કરતા રહો છો કે તમારે કરવું હોય એ કરો છો. ક્ષમા એટલે કે તમારા મનના વિચારો પર તમારું પોતાનું નિયંત્રણ હોય. જો એટલા માટે આ જપ છે. એ ભગવાનના દર્શન થાય ને પુણ્ય મળે તો છે, પણ જપનો મુખ્ય હેતુ શું છે? આ પોતાના મન પર, વિચાર પર આપણે પ્રભુત્વ. ગઈકાલે મેં કીધું આપણે વિચારો ઉઠતા રહે છે, વિચારો પર આપણું તો કોઈ નિયંત્રણ છે જ નહીં. ગમે તે વિચાર આવતો જ રહે. જપ કરીએ ત્યારે શું થવાનું? ધારો કે તમે માનસિક જપ કરો તો જપમાં શું થવાનું? ઓમ નમઃ શિવાય. આ એક વિચાર આવે. ઓમ નમઃ શિવાય શું થવાનું? જપ મંત્ર એટલે વિચાર. માળાનો મણકો ભર્યો, વળી પાછું શું થવાનું? ઓમ નમઃ શિવાય. પછી પાછો બીજો વિચાર કયો આવવાનો? ઓમ નમઃ શિવાય. ત્રીજો વિચાર કયો આવવાનો? ઓમ નમઃ શિવાય. ચોથો વિચાર કયો આવવાનો? ઓમ નમઃ શિવાય. વચ્ચે પેલો કોઈ બીજો વિચાર ઉઠવાનો પ્રયત્ન કરે, પણ આપણે સાવધાન હોઈએ તો વળી પાછા શું બોલીએ? ઓમ નમઃ. આમ મંત્ર જપ દ્વારા આપણે પોતાના વિચારને શું કરીએ છીએ? નિયંત્રણ. હવે પછીનો વિચાર કયો છે? જો સમજો એક વસ્તુ. આ જપનો બીજો ફાયદો તમને, આપણું મન જે છે એ ક્યાંક ને કંઈક સંબંધ શોધી નાખે. કોઈ પણ હોય એને એસોસિએશન કહેવાય. શું કહેવાય? એસોસિએશન. ગઈકાલે મેં કીધું ઓમ નમઃ શિવાય કરે એટલે શિવ પરથી ક્યાં પહોંચી જાય? શિવસેના. આ મન ક્યાંથી કયો કાંગળી વાયર કનેક્ટેડ કરશે ને આપણને ખબર પડતી નથી. આ સમય ક્યાંક ને ક્યાંકથી કંઈક સંબંધ શોધી નાખે. પછી એ સંબંધ પડે તો ત્યાં પાછું અટકે ને. અને અંગ્રેજીમાં હોપિંગ કહેવાય. હોપિંગ એટલે શું? એક જગ્યાએથી આમ બીજી જગ્યાએ. આપણી દ્રષ્ટિએ કૂદવાનું છે, પણ મનની દ્રષ્ટિએ તો શું છે? એ સંબંધ છે મનને. એટલે શિવ પરથી શિવસેના પર જાય, શિવસેના પરથી બાલ ઠાકરે પર જાય, બાલ ઠાકરે પરથી રાજ ઠાકરે પર જાય. એટલે આ મનને આવી રીતે એક વિષયથી બીજા વિષય પર કૂદવાની આદત છે. અને જપ કરો ત્યારે શું થાય? ઓમ નમઃ શિવાય. પછી બીજું શું આવવાનું? ઓમ નમઃ. ત્રીજું પણ શું આવવાનું? મનને કૂદવાનો વખત જ નહીં. એટલે મનને જે આવું એસોસિએશન પકડીને કૂદવાની જે આદત છે એ શું કરવી પડે? આપણે છોડાવવી. અને આ રીતે જ આપણે પોતાના વિચાર પર નિયંત્રણ મેળવી શકીએ. ક્ષમા, એને શું કહેવામાં આવે? ક્ષમા. જપ દ્વારા પુણ્ય તો મળવાનું જ છે, પણ જપનો મુખ્ય શું છે? મનોનિગ્રહ. દમઃ. શમઃ નહીં હોય તો પછી જાની જરૂર પડે? દમઃ. મન પર જો નિયંત્રણ નથી તો આપણે ઇન્દ્રિયો પર શું કરીએ? નિયંત્રણ. ચેક ડેમ કહેવાય. એને શું કહેવાય? ચેક. દમઃ. ઇન્દ્રિયો પર નિયંત્રણ. બોલવાનું મન થઈ ગયું નહીં, દમઃ. આપણી વાણીને અટકાવી. જોવાનું મન થઈ ગયું, સાંભળવાનું મન થઈ ગયું નહીં, દમઃ. ના. આમ ઇન્દ્રિયો પર શું કરીએ? નિયંત્રણ મેળવો. પણ એ ઇન્દ્રિયો પર નિયંત્રણ મેળવ્યા પછી શમઃ એકવાર વળી ગયું પછી દમઃની જરૂર નહીં પડે. સમજો, શમઃના અભાવમાં જ દમઃની જરૂર છે. જો મન પર નિયંત્રણ હશે તો આપોઆપ ઇન્દ્રિયો પર પણ શું થઈ જવાનું? નિયંત્રણ હોવાનું. પણ મન પર નિયંત્રણ નથી તો શું કરવું પડે? દમઃ. બાહ્ય ઇન્દ્રિય નિગ્રહ. ઉપરથી. ઉપરથી બે અર્થ થાય. એક અર્થ થાય સ્વકર્મ અનુષ્ઠાન. શંકરાચાર્યજી તત્વબોધમાં શું કરે છે?
સ્વકર્મ અનુષ્ઠાન, પોતાના કર્તવ્ય કર્મનું પાલન કરીએ, અથવા તો કર્મનો ત્યાગ, પરત એટલે કે કર્મ વિક્ષેપ ઓછામાં ઓછો. તિતિક્ષા આપણે જોયું શારીરિક રીતે પણ આપણે શું છે, શારીરિક હોય જો આ વિચાર. તિતિક્ષા એટલે કે આ દ્વંદ્વ પરથી આપણે ઉપર ઉઠીએ. શીત હોય, ઉષ્ણ હોય, અનેક પ્રકાર, 4 પ્રકારના દ્વંદ્વ છે. જો આપણા જીવનમાં આ 4 જ દ્વંદ્વ છે. શીત ઉષ્ણ, શરીરની દ્રષ્ટિએ શું કહેવાય? શીત અને ઉષ્ણ. બુદ્ધિની દ્રષ્ટિએ માન અને અપમાન. બાહ્ય જગતની દ્રષ્ટિ વિચારે તો લાભ અને ગેરલાભ. બહારના જગતમાં શું છે? લાભ અને ગેરલાભ. બુદ્ધિની દ્રષ્ટિએ માન અને અપમાન. શરીરની દ્રષ્ટિએ શું છે? શીત અને ઉષ્ણ. અને મનની દ્રષ્ટિએ શું છે? સુખ અને દુઃખ. શીત ઉષ્ણ શરીરની દ્રષ્ટિએ, સુખ દુઃખ મનની દ્રષ્ટિએ, માન અપમાન બુદ્ધિની દ્રષ્ટિએ, લાભ અને ગેરલાભ શું છે? આ જગતની દ્રષ્ટિએ. આવું કોઈ પણ દ્વંદ્વ આપણા જીવનમાં આવે, આપણે શું કરીએ? આ સહન કરીએ. શ્રદ્ધા, આ ટ્રક આવી, શ્રદ્ધા કરવી પડે. આ ટ્રેક્ટર આવ્યું, શ્રદ્ધા કરવી પડે. કેમ? પ્રત્યક્ષ છે. ટ્રેક્ટર આવ્યું શું છે? પ્રત્યક્ષ. એમાં શ્રદ્ધા જરૂર નહીં પડે. શ્રદ્ધા ક્યારે જરૂર પડે? જ્યારે તમારા પ્રમાણની બહારની વસ્તુ હોય, તમે પોતે એને જાણી શકો એમ નથી, ત્યારે તમારે શું કરવું પડે? શ્રદ્ધા કરવી પડે. એટલે મહારાજશ્રી એવું કહેતા કે જ્યારે કોઈ વસ્તુ તર્ક કે બુદ્ધિની બહારની વસ્તુ હોય અને શાસ્ત્ર કે ગુરુ કહી રહ્યા છે, ત્યારે આપણે માતા કે પિતા કહી રહ્યા છે, ત્યારે આપણે શું કરવું પડે? શ્રદ્ધા કરવી. આજે બાળકોને એવું થાય, આપણે એ લોકોને પહેલી વાર ક્યાંક મોકલીએ ને તો મમ્મી પણ તું જા, મજા આવશે, હું કહું તને જા. એને ખબર નથી, પ્રવાસમાં જઈ રહ્યો છે એને ખબર નથી, પણ મમ્મીએ કીધું એટલે એને શું થાય? મમ્મીએ કીધું જા. વિશ્વાસ નથી, આ શ્રદ્ધા છે. આ સમજો. અને શ્રદ્ધા છે મમ્મીની વાત પર, પપ્પાની વાત પર એને શ્રદ્ધા છે, ગુરુજીની વાત પર શ્રદ્ધા છે. એટલે પોતાની બુદ્ધિને પહોંચની બહારની વસ્તુ હોય ત્યારે શું કરવામાં આવે? શ્રદ્ધા કરવામાં. અને છેલ્લું કયું છે? સમાધાન. સમાધાન એટલે કે ચિત્તની એકાગ્રતા. આ 6 એ 6 આપણા જગત માટે જરૂરી છે. ફક્ત વેદાંત માટે નહીં, આ જગતમાં આપણે વ્યવહાર કરીએ ત્યારે શું હોય? શમઃ, દમઃ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાન, આ બધી વસ્તુ શું છે? આ જગતમાં જીવીએ ત્યારે જરૂરી જ છે. એકાગ્રતા આપણને જગતમાં જરૂરી જ છે. કાગળ લખવું તો શું કરવાનું? આ રસોઈ બનાવે બહેનો કે આ ભાઈઓ નોકરી ધંધો કરે, એમાં શું હોય? એકાગ્રતા વગર કશું થાય? એકાગ્રતા તો જોઈએ. આ એકાગ્રતા કેળવવી અને સમાધાન. તો શંકરાચાર્ય શું કહે છે? પરિચિયતા. જો બરાબર પરિચિયતા એનો શું થયો? આ બધાથી આપણે પરિચિત બનીએ. અત્યારે તો શું છે? મન ફાવે એમ બોલી લીધું, મન ફાવે એમ ખાઈ લીધું, મન ફાવે એમ વિચારી લીધું, મન ફાવે ત્યારે ઉઠ્યા, મન ફાવે ત્યારે ઉજાગ્યા. અરે આ બીજી તકલીફ છે. જાગવાને ઉઠવામાં વખત ફરક હોય. બધા એલાર્મ મૂકે ને, પણ 5 વાગે ઉઠવાનું હોય. એલાર્મ કેટલા વાગે મૂકે? 5 વાગે. જાગવાનો વખત ઉઠવાનો વખતે આપણો અલગ. જાગે 4:30 વાગે. દાદીએ તો એવું બોલે, ખાટલામાંથી નીકળ જેમ કે. અને એ વખત શિયાળો હોય ને, ઠંડી લાગતી હોય, એટલે શું થાય? આપણો હાથ બહાર કાઢવાનું બંધ થતું નહીં. જાગી તો ગયા, ઉઠવાની તકલીફ.
શમ દમ તિતિક્ષા શ્રદ્ધા સમાધાન ઉપરથી આ બધાથી આપણે પરિચિત બને, આપણું જીવન બને. પરિચિત બને એનો શું થયો? આપણું જીવન બની જાય. શાંતિ આપી બધા આપણું જીવન બને. દ્રઢતરમ કર્માશુ સંત્યજ્યતા. સુંદર છે. આપણે કર્મ કરવાની આદત પડી. કર્મ કર્યા વગર આપણે રહી શકતા નથી. તો રવિવારે બધા મોડા ઉઠે. રવિવારે એટલે શું કરવું? હવે આજ તો રવિવારે ઉભી ને કેમ એનો શું ધનની કમાણી કરવાની હોય, લગ્નમાં જવાનું હોય, કઈક કરવાનું હોય ને તો આપણે વહેલા ઉઠી. આ કર્મની આદત. કર્મ નથી કરવાનું તો શું કરવાનું? આપણે બે જ વસ્તુ આવડે. આને સમજો, એક ઊંઘવાનું ને એક કર્મ કરવાનું. આને બીજું આવડતું જ નથી. આને અને જ્યાં કર્મ નહીં હોય ને એટલે આપણે તરત જ શું થાય? ઊંઘ જ આવે. જો વિચાર, રાત્રે ભલે 7 કલાક ઊંઘેલા હોય તોય પાછું પછી શું થાય? પાછી ઊંઘ આવી જાય. કેમ? અમને છોકરો છે એને એવું છે કે રજામાં આવે ને ઘરે એટલે ઊંઘી જાય. ઊંઘે પછી ઉઠે પછી નાસ્તો કરે પાછો ઊંઘી જાય. ઊંઘી ગયો પછી પાછા મમ્મી ઉઠાડે. એ પાછા અરે ઊંઘને ચાલે જમવાના. હા ચાલ હું આવું ઊંઘી એટલે પછી પણ તું નાયો નથી જા પેલા નાયા. સ્નાન વગર રસોડામાં જવું ને, સ્નાન વગર ભોજન ને પાણી આ બધું નિષિદ્ધ છે. આપણને સ્નાન વગર માટલું પકડાય નહીં. અગ્નિ દેવતા, અન્ન દેવતા છે, વરુણ દેવતા. પહેલાના જમાના પણિયારું તો પણિયારું ગયું, ફિલ્ટર આવી ગયું ને પણિયારું નીકળી ગયું. ભગવાનને દીવો કર્યું સાથે પણિયારા પર પણ શું કરવાનું? વરુણ દેવતા. આપણું શરીર 80% 90% શું છે? વરુણ દેવતા. વરુણ દેવતા આપણે કરીએ તો વરુણ દેવતાને પણ આપણે શું કરીએ? એક દીવો. અગ્નિ મને યાદ છે પહેલા આપણા ગામડામાં રહેતા ચૂલો જેવો પ્રગટાવે એ પહેલું અડધી ચમચી ઘી મૂકી. આ અગ્નિ દેવતા છે એ પહેલા દેવતાને આહુતિ આપે પછી ભોજન કરવાનું. દેવતા આપણને ભોજન, અગ્નિ દેવતા ભોજન તૈયાર કરી આપે પણ એનો એક ભાગ આપણે શું છે? આમાં તો ગેસ ન છૂટો. તુલસીએ દીવો કરીએ, પણિયારે દીવો કરીએ. આ બધી પવિત્ર સ્થાન છે. આહાર શુદ્ધે સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધે ધ્રુવા સ્મૃતિ. આપણો આહાર શુદ્ધ હોવો જોઈએ તો જ આપણું અંતઃકરણ શુદ્ધ થશે. જેટલો આહારની શુદ્ધિ હોય એટલું તમારું મન પણ શાંત રહે. મહાત્માની વાર્તા છે કે શેઠને ત્યાં રહ્યા સત્સંગ કરાવો. એક દિવસ શેઠને ત્યાં ઊંચા નીચા બધા થઈ ગયા. નોકરોને ખવડાવ્યા બધાને. કેમ? કે શેઠાણીથી મારો મોતીનો હાર ખોલે. બધા ઊંચા નીચા થાય મોતીનો. પેલા નોકરો કે ના ના કે શેઠાણી અમે તો તમારા રૂમમાં ગયા જ નથી, તમારા રૂમમાં અમારે તમારો મોતીનો હાર જોયો જ નથી. શેઠ કે ના તમારામાંથી કોકે એકે લીધું. ખૂબ ખખડાવ્યા બધાને. મોટે મોટેથી બોલવા માંડે. મહાત્માને ખબર પડી. મહાત્માને તરત ખ્યાલ આવ્યો. મહાત્માના શેઠ પાસે પહોંચી ગયા. શેઠ આ તારી માળાનું ચાંદ. કેમ?
આ તારું અન્ન જેવું, અન્ન એવો ઉડકાર આપે છે તારા તારી કમાણીમાં ક્યાંક ચોરી છે, તું ચોરી કરે છે. આ ચોરીનું અન્ન ખાઈને મારા મનમાં પણ શું આવ્યો? ચોરીનો વિચાર આવ્યો. આ શેઠાણીને મોતીની માળા અહીંયા ટેબલ પર પડેલી શું છે, મેં લઈ લીધી. આ તારી માળા ને ઊંચા સત્વશુદ્ધ ધ્રુવા સ્મૃતિ આપણે યાદ રહેતું નથી. તમે બોલો ને, આ બોલ્યા જ કરો ને, આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે, આત્મા નિત્ય છે, પૂર્ણ છે. જ્યાં બહાર નીકળે એની ચપ્પલ પહેરી એટલે પાછું શું છે? દેહો હમ. છાંદોગ્ય ઉપનિષદનું વાક્ય છે આહાર શું? આહાર એટલે ભોજન જ નહીં. આ સમજો, આક્રિયતે ઇન્દ્રિયૈહિ આહાર. ઇન્દ્રિયો દ્વારા જે પણ તે ગ્રહણ કરો બધું શું કહેવાય? આહાર. આ રૂપ અને રંગ એ ઇન્દ્રિયોનો આહાર છે, ચક્ષુરેન્દ્રિયનો આહાર. આ સાંભળી રહ્યા છો એ શું છે? કર્ણેન્દ્રિયનો આહાર છે. મારા પ્રવચનમાં આવો પ્રશ્ન હંમેશા તમારે જોવું છે જુઓ છો કે આંખ બતાવે એ જુઓ છો? તમારે સાંભળવું હોય એ સાંભળો છો કે કાનમાં જેટલું પડતું રહે એટલું સાંભળીએ? હે, આપણે શું કરતા રહીએ? આપણે ટ્રેનમાં બેઠા એટલે વાતો કરતા બેઠા બેઠા શું કરવા? જરૂર છે આપણને કોઈ જરૂર નથી આ સમજ, પણ તોય બધું જ સાંભળીએ. સાંભળીએ જ નહીં ધીમે ખરેખર પછી શું થયું? સારું ભગવાન નામ લે. આદત પડી ગઈ આ બુદ્ધિ. એટલે હવે શું કે છે? દ્રઢતરમ કર્મસુ સંત્યજ્ય. કર્મ કરવાની આદત છે આપણને. આ કર્મ કરવાની આદત થી પણ શું કરીએ? આપણે મુક્ત કરીએ. કર્મનો ત્યાગ બહુ જરૂરી છે. આ સમજ, કર્મફળ નો ત્યાગ એને કર્મયોગ કહેવાય. આ સમજ, કર્મ તમે કરો છો, કર્મફળ ઉત્પન્ન કરનાર પરમાત્મા છે. કર્મફળ તમે ઉત્પન્ન કરતા નથી. શેરડી તમે રોપો છો, શેરડી તમે ઉગાડતા નથી. આવી રીતે કર્મ તમે કરો છો, આ જ નક્કી કરો. કર્મ પણ તમારા હાથમાં નથી. જો આ બહેનોનો રોજનો અનુભવ, રોજ એ જ તપેલી, એ જ તેલ ને એ જ મસાલાનો ડબ્બો ને એ જ તુવેરની દાળ ને એ જ પાણી, પણ રોજ દાળ એક સરખી બને? કહી શકે? ગેરંટી આપી શકે? ખાલી મેકડોનલ્ડ વાળો જ આપે. ખાવાનું 20 વર્ષ પહેલા મેકડોનલ્ડ નું બર્ગર નું જે સ્વાદ હતો ને એવો સ્વાદ અત્યારે. તો હું અમેરિકા જાઉં તો બધાને આ 30 વર્ષથી મેકડોનલ્ડ ખાઈ ખાઈ કંટાળ્યા નહીં કરું. એક મેકડોનલ્ડ, એક બર્ગર ને એક પીઝા. કર્મ આપણા હાથમાં, કર્મ પણ આપણા હાથમાં છે. કર્મફળ દાતા ઈશ્વર છે. તો કર્મફળ પ્રત્યે વૈરાગ્ય છે કે ઈશ્વર જે આપી રહ્યો છે એને આપણે સ્વીકારીએ, એને વૈરાગ્ય એ કર્મયોગ છે. કર્મફળ પ્રત્યેનો વૈરાગ્ય કેળવવો એને કર્મયોગ કહેવાય. પણ કર્મનો ત્યાગ કરીએ એને સંન્યાસ કહેવાય. જો સમજ, કર્મનો ત્યાગ કરીએ એને શું કહેવાય? સંન્યાસ. બધા સાંસારિક વ્યવહારથી આપણે પોતાને મુક્ત કરીએ અને આધ્યાત્મિક ચિંતન છે. એટલા માટે ઉપનિષદમાં પણ આદેશ છે સંન્યસ્ય શ્રવણમ પૂજ્ય. બધું છોડીને પછી શું કરવાનું? શ્રવણ. જો એટલે હું હંમેશા કહું કે સંન્યસ્ય શ્રવણમ પૂજ્ય તરીકે આ સંન્યાસ ગ્રહણ કર્યા પછી આપણે સંન્યાસ્ય અને સંન્યાસ ગ્રહણ કરીને પછી શાસ્ત્ર શ્રવણ કરવાનું. એટલે સ્વામી હંમેશા તો લોકો ઋષિકેશ જતા રહે, સાધુ કરીને ઋષિકેશ ગયા, પણ ત્યાં ગયા પછી શું કરે? એટલે વીણાના ક્લાસ શરૂ કરે, દંત મંદિર, હિમાલય દંત મંદિર શરૂ કરે. આને માટે સાધુ જીવન
કર્મથી જ વૈરાગ્ય કેળવે. કર્મ ઉપયોગી નથી. કેમ? કર્મ સ્વયં અનિત્ય છે, કર્મ ફળ અનિત્ય છે. તો કર્મથી જ આપણે શું કેળવીએ? વૈરાગ્ય. કર્મ કોઈ પણ પ્રકારે ઉપયોગી નથી. જતું કર્મસુ દ્રઢતરમ કર્મસુ સંત્યજ્યતા. આશુ કર્મ આશુ આશુ એટલે શું છે? તત્કાળ. આ કર્મથી વૈરાગ્ય. આ કરીએ પેલું કરીએ, અહીંયા જઈએ ત્યાં જઈએ. અને આજકાલ આ મોબાઈલ ટીવી એવું આવી ગયું ને એટલે નવરો પડે ને કેમ આખો દાડો મોબાઈલ પર જ હોય. એટલા માટે દિવસને એવો વખત રાખો કે 10 મિનિટ 15 મિનિટ કઈ પણ કર્યા વગર ચૂપચાપ બેસો. ખુરશી પર બેસી દો. 15 કઈ જ કરવાનું, ફક્ત બેસો. બેસે તો ખરું માતાજી કીધું બેસી તો જાય. તો પછી મનમાં શું ચાલે? 15 મિનિટ પછી છે ને ફોન કર્યું, કાલે રમણ ફોન આવ્યો પણ રહી ગયો. આ કર્મ જ થયું. આપણે આદત પડી કઈ પણ કર્યા વગર ચૂપચાપ બેસી. સ્વામી જેને ટુ બી વિથ વન સેલ્ફ. ફક્ત તમે જો એટલા ને મેડિટેશન એટલે સેલ્ફ એપોઇન્ટમેન્ટ. તમારી પોતાની સાથેની મુલાકાતને ધ્યાન કરો. તમે પોતાની સાથે બેસી શકો છો. 15 મિનિટ 25 મિનિટ બેસો, ચૂપચાપ બેસો. અચ્છા એમાં આનંદ છે. શરૂઆતમાં આનંદ નહીં લાગે, પછી ધીમે ધીમે એમાં પણ શું આવે? આનંદ આવી શકે. ચૂપચાપ બેસી રહો. કઈ જ કરવાનું, પ્લાનિંગ નહીં કરવાનું, કઈ નહીં. શાંતિ ખૂબ સરસ લાગે. ટ્રેન પકડવાની ને એને 15 મિનિટ પહેલા ધ્યાન કરવાનું. લગ્નમાં જવાનું હોય એના પહેલા ધ્યાન કરવાનું. કેમ? લગ્નમાં આપણો ઝઘડો તો આવે ઝઘડા નહીં થાય. જગદીશ તો બહુ વખત મળ્યું નથી પણ જગદીશ આવે એનું ધ્યાન કોનું ને? એ જગદીશનું ધ્યાન છે. આ જગદીશ કર્મનો ત્યાગ છે. દિવસનો થોડો વખત કઈ પણ કર્યા વગર આપણે આ કર્મ વગર પણ રહેતા આપણે શીખવું. કર્મ કર્યા વગર પણ આપણે રહીશું. જો એને સંન્યાસ કહેવાય. ખરેખર દ્રઢ ધર્મ. દ્રઢ ધર્મ શું છે? એ દ્રઢતા લાવવી પડે. કર્મમાં શું પરિસ્થિતિ આગળ છે. સદવિદ્વાન ઉપસેવ્ય. સદવિદ્વાન, સદ એટલે આત્મતત્વ, નિત્ય. સદ એટલે નિત્ય, વિદ્વાન એટલે જાણનાર. આત્મજ્ઞાની આપણે સંગ ઉપસેવ્ય, એનું સેવન કરીએ, એમની પાસે રહીએ. આત્મજ્ઞાની પાસે શું છે? આપણે રહીએ, એમની સાથે સત્સંગ કરીએ, એમની સાથે સત્સંગમાં પણ શું કરીએ? આત્મચિંતન કરીએ, ઈશ્વર ચિંતન કરીએ. શાસ્ત્ર પણ કહે છે ગીતામાં, તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવન ઉપદેશ્યંતે તે જ્ઞાન. કે આત્મજ્ઞાની પાસે આપણે જઈએ, બેસીએ, એમની પાસે શું કરીએ? પ્રણિપાતેન, એમને પ્રણામ કરીએ. પરિપ્રશ્નેન, એમને આ તત્વો માટેના પ્રશ્નો પૂછીએ. સેવયા, એમને શું કરીએ? સેવા કરીએ. આગળ છે અનુદિન પ્રતત્પાદુકા
સેવીએ, એમની પાદુકાનું સેવન કરીએ, એમના ચરણારવિંદનું ધ્યાન કરીએ. સેવા એટલે કે એમની જરૂરિયાત છે. મહાપુરુષ પાસે જઈએ, મહાત્મા પાસે જઈએ, એમની જેટલી આવશ્યકતા છે એને આપણે શું કરીએ? એ પૂરી કરવાનો આપણે પ્રયત્ન કરીએ. સેવા એટલે એમ નહીં મને પગ દબાવી એટલે સેવા છે. 40 માણસો પગ દબાવે, મહાત્માથી ત્યારે સિંધી લોકોની ખાસ છે. સિંધી લોકો હોય ને આ મહાત્મા તો સિંધી લોકોને મુગત રહેવું પડે. જેટલા આવે એ બધા શું કરી જાય? ગ્રુપ છે એ લોકોથી હું હંમેશા દૂર જ રહું. પલાટી વાળી બેઠી માતાજી જરાક પગ આપો જ એ મારે પગ નીકળી જાય. જીવનમાં જે પણ એને આવશ્યક છે એને આપણે પૂરી પાડી અને સેવા કરો. ગીતાજીની બહુ સરસ. એમને તો આપણે એમની જીવનની વ્યવસ્થા કરી આપી તો એ મુક્ત હશે આ બધી જવાબદારીઓથી. તો પછી એ શાસ્ત્ર અધ્યયન કરશે. એક શાસ્ત્ર અધ્યયન પછી આપણને કરાવી શકે. તો આપણે એમને શાસ્ત્ર અધ્યયન માટેની વ્યવસ્થા કરી આપીએ જેથી આપણને પણ એ શું કરાવી શકે? શાસ્ત્ર અધ્યયન કરાવી શકે. અને જીવનની જરૂરિયાતો પૂરી પાડી આપણે તો પછી એ મુક્ત હોય. અને મુક્ત હોય તો જ આપણે શું કરી શકીએ? કે એમણે સ્વાધ્યાય કરવો હોય, એમણે અધ્યયન કરાવવું હોય તો આપણે પોતે પણ શું કરવાનું હોય? શાસ્ત્ર અધ્યયન કરવાનું. સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમાદિત. તો ગુરુની આપણે સેવા કરીએ છીએ કે એમને આપણે લૌકિક વ્યવહારથી શું કરવાનો પ્રયત્ન કરીએ? મુક્ત કરવાનો પ્રયત્ન. અને જેટલે લૌકિક વ્યવહારથી મુક્ત હોય એટલું એમનું મન પછી શું છે? આ શાસ્ત્ર માટે ઉપલબ્ધ છે. અને જેટલું એ શાસ્ત્રનું અધ્યયન કરી શકે એટલું સારી રીતે આપણને અધ્યાપન પણ કરે. અને એટલે શંકરાચાર્ય શું કહે છે? સદ્વિદ્વાન ઉપસિદ્ધનામ અનુદિનમ પ્રતિદિનમ તત્પાદુકામ સેવ્ય. તો આપણે શાસ્ત્રમાં લખ્યું રિક્ત પાણીર નપશ્ય રાજાનમ દૈવમ ગુરુ. રિક્ત પાણી ખાલી હાથે ક્યારે આ 3 સ્થાન પર જવું નહીં. રાજા પાસે જઈએ તો ખાલી હાથે નહીં. દેવતા પાસે જઈએ ખાલી હાથે નહીં. મંદિરમાં જઈએ ને તો ખાલી હાથે નહીં જવાનું. આપણે આ હાથ હલાવતા છે અહીંયા શુક્લેશ્વર તીર્થ છે. આ વ્યવસ્થા છે. પણ એ વ્યવસ્થા ક્યારે ચાલે? કોઈ પણ વ્યવસ્થા હોય અને આર્થિક મદદ લીધે. આપણે બધે જોયું પેલા મારેલા છે 25,000 લાખ રૂપિયા. મંદિર પણ ચલાવવું હોય તો મંદિર પણ એક વ્યવસ્થા છે. તો આપણે એ મંદિર છે તો આપણે દર્શન કરવા ગયા, મંદિર છે તો આપણે પૂજા કરી. તો આપણે પણ શું કરીએ? આપણો ફાળો ત્યાં નોંધાવી આપણે કોઈ આપણી શક્તિ પ્રમાણે યથાશક્તિ કહેવાય. શંકરાચાર્ય શું કહે છે? યથાશક્તિ. આપણે જે પ્રકારની શક્તિ હોય એ પ્રકારે આપણે પણ શું કરીએ? ત્યાં આપણો ફાળો નોંધા. મંદિરમાં ગયા હોય એક ફૂલ લઈ જઈએ, નાળિયેર લઈ જઈએ, અગરબત્તી લઈ જઈએ. દાન પેટીમાં શું કરીએ? કઈ રીતે 1 રૂપિયો ના ખાલી હાથે નહીં. એ જ રીતે શું છે? મહાત્મા ગુરુ પાસે જઈએ, મહાત્મા પાસે જઈએ તો પણ શું છે? ખાલી હાથે આપણે એમની જે કઈ જરૂરિયાત હોય એ પ્રમાણે જઈએ. ગુરુ એવા વિગત છે સમિત પાણી. ઉપનિષદ પણ શું કહે છે? સમિત પાણી. સંવિધા હાથમાં લઈને કેમ સંવિધા હાથમાં લીધી? આ સંવિધા કઈ પ્રતિક હતા? ગુરુ પાસે વેદાંતના જ્ઞાન માટે જયારે શિષ્ય જાય ત્યારે શિષ્ય શું કરવાનું હોય? આ સમિત પાણી એટલે કે સંવિધા હાથમાં લઈને જવાનું. સંવિધા શાના માટે છે? કે 2 વસ્તુ. આશ્રમ છે, આશ્રમમાં યજ્ઞ કાર્ય થતું હોય તો યજ્ઞ કાર્ય માટે શું કરવામાં આવે? આ સંવિધા ઉભી થાય. તો આ સંવિધા એટલે કાપીને કરીએ સંવિધા નહીં કહેવાય. જેટલા વૃક્ષોની જે સંવિધા આવે છે એ વૃક્ષોનો એક નિયમ જેની ડાળી પડતી હોય. આજે તમે લીમડો જુઓ, પીપળો જુઓ, વડ જુઓ, એની નીચે તમને શું છે?
નાની નાની ડાળીઓ પડેલી દેખાય. કુદરત રીતે જે પડેલી હોય ને ડાળીઓ, એ ડાળીને સંવિધાન કહેવાય. આપણે કાપીને આખું ઝાડ કાપી. સંવિધા એટલે કે યજ્ઞનો ઉપયોગી વસ્તુ લઈ જાય. જેમ આ સંવિધાનો તમે અગ્નિમાં આહુતિ આપો છો, મારા અહંકારનો પણ શું છે, હું તમારા ચરણારવિંદમાં આહુતિ આપું. આ સંવિધા એ અહંકારનો શું છે, પ્રતીક. જો એટલા પણ હંમેશા કહો કે જ્યાં સુધી ગુરુ અને શિષ્યની બુદ્ધિને એલાઇન નહીં થાય ને, આ બ્રિજ બનાવવામાં આવે ને, બ્રિજમાં પહેલા પિલર બનાવી દે. પિલર બનાવ્યા પછી પેલા તૈયાર સ્લેબ બનાવવાનું. સ્લેબ બન્યા પછી ક્રેન થી શું કરવાના હોય, તો પિલર પર શું કરવાના, એને મૂકવાના. પણ એ મૂકતી વખતે ખાસ જરૂરી શું વસ્તુ છે, એલાઇનમેન્ટ કરવું. જરાક જો એલાઇનમેન્ટમાં ફરક હોય તો સ્લેબ આખો શું થઈ ગયો, તૂટી જ જાય. એ જ રીતે ગુરુ અને શિષ્યનું શું છે, એલાઇનમેન્ટ થવું જોઈએ. આ બહુ જરૂરી છે. સેવા તો કરીએ શારીરિક રીતે, પણ એમને સેવા તો કરીને ઉપરથી એમની સાથે આપણે એલાઇનમેન્ટ ગોઠવવું. હવે મને કહો, ગુરુજી એલાઇનમેન્ટ કરવાનું કે શિષ્ય એલાઇનમેન્ટ કરવાનું? હું કહું એમ ભણાવો એવું કહેતો શિષ્ય એવું માને નહીં, આમ નહીં આમ કરો તમે. સ્વામી અમને ગીતામાં ભગવાન કે ક્રોધ એક વાર આવે ને, મનમાં દ્વેષ ભાવ હોય, ક્રોધ હોય, ગુરુમાં બી આક્રોશ હતી. ગુરુને શું કરી નાખે, આક્રોશ એટલે ખબર જ થાય. બહુ સીધા શબ્દોમાં કોઈ બીજા માળે ઉભો છે, દરિયા કિનારે એપાર્ટમેન્ટ છે, અને સરસ મજાનો એ સ્ટુડિયો લઈ ગયો. દરિયા કિનારે બીજા માળે બાલ્કનીમાંથી એને શું દેખાઈ રહ્યું છે, સરસ મજાનો સ્ટુડિયો. એનો મિત્ર 15મા માળે રહે છે. એ મિત્રને ફોન કરીને શું કે, જો તો ખરો એવો સરસ મજાનો સ્ટુડિયો લઈ દેખાય, તું જો તો ખરો. 15મા માળ વાળાને શું દેખાતું હોય, સૂર્યોદય દેખાશે એને માટે. સૂર્યોદય તો શું છે, અડધો કલાક પહેલા થઈ ગયો, ઉગી ગયો એના માટે. 15મા માળે જે છે એની દ્રષ્ટિ કેવી છે, વિસ્તૃત છે. જેમ તમે ઉપર જતા જાઓ એમ તમારો દ્રષ્ટિનો વિસ્તાર શું થતો છે, વધતો છે. વ્યાપકતા હોય દ્રષ્ટિની, શું થાય, વ્યાપકતા. બીજા માળ વાળાને જેટલું દેખાય ને કદાચ 15મા માળ વાળા શું છે, એની વ્યાપકતા નાનો. એટલે ગુરુ તો શું છે, સચ્ચિદાનંદ બ્રહ્મની ચર્ચા કરે, અને આપણે સાથે બેઠા, ક્યાં બેઠા આપણે? આજે તો હાથ એવો પડી ગયો, સ્વામીજી કે તું દેહ નથી, અને એ સાચી વાત છે. શાસ્ત્ર કે છે તમે સચ્ચિદાનંદ બ્રહ્મ છો, બનવાનું નથી. તમે સચ્ચિદાનંદ બ્રહ્મ છો. તો શાસ્ત્રની દ્રષ્ટિએ, ગુરુની દ્રષ્ટિએ તમે કોણ છો? જો આ બહુ વિચાર, શાસ્ત્ર ગુરુજીની દ્રષ્ટિએ તમે સચ્ચિદાનંદ બ્રહ્મ છો, તમે બનાવવાના નથી. અજ્ઞાની છું ત્યારે પણ તમે કોણ છો? નથી બ્રહ્મ. તો વિચારી દો, તમે એમ કહો હું અજ્ઞાની છું, અજ્ઞાની અવસ્થામાં તમે સચ્ચિદાનંદ બ્રહ્મ છો કે નથી? વેદાંત વર્તમાન કાળ છે, સમજજો. બાકીના બધી સાધનાઓ શું છે, ભવિષ્ય કાળ છે. આટલું કરશો, આમ કરશો, પછી આમ પડશે. વેદાંત શું કહે છે, અત્યારે જ તમે કોણ છો, સચ્ચિદાનંદ બ્રહ્મ છો તમે. ન જાયતે મ્રિયતે વા કદાચિત. કદાચિત શબ્દ મહત્વ. કદાચિત એટલે ક્યારે,
ક્યારેય તમારો જન્મ થયો જ નથી, ક્યારેય તમારું મૃત્યુ થતું જ નથી. જન્મ મૃત્યુ રહિત આત્મા તમે છો, બનાવવાનું નથી, મૃત્યુથી છૂટવાનું નથી. સમજો, મૃત્યુ રહિત છો તમે. કોઈને પોતાના મૃત્યુનો અનુભવ થઈ શકે? મરી ગયો બોલે કરો, શહેર ઊંચા જાય પછી આમ પડે ને, આ તો મર્યા. આ વાક્ય જોઈએ. કોઈને પણ ક્યારે પોતાના મૃત્યુનો અનુભવ થઈ શકે? થઈ શકે. છતાં પણ આ જગતમાં સૌથી ભયાનક વસ્તુ કઈ કહેવાય? એનો અર્થ શું થયો? મૃત્યુનો ભય વાસ્તવિક છે કે કાલ્પનિક છે? તમારો મૃત્યુનો અનુભવ શક્ય જ નથી. આ શરીરમાં તમે આવે પહેલા તમે હતા કે નતા? જય પણ કે હું નતો. આ શરીર છૂટ્યા પછી તમે રહેશો કે નહીં રહેશો? સ્વર્ગસ્થ એટલે શું લખીએ? એક દાદા બોલી એટલે બધી ગ્રુપ આપણે લખીએ, બેસણું રાખીએ એટલે લખીએ ગોકુળવાસી બીજું તો પાછું પેપરમાં એક દાદા ગોકુળવાસી ને બદલે વૈકુંઠવાસી વાંચવું. દાદા ક્યાં ગયા ને તો ઉપર વાળું જાણતા. પણ આપણે તો શું માનીએ? સ્વર્ગ કૈલાસ ધામવાસી, અક્ષરધામવાસી. તમે મૃત્યુ રહિત તત્વ છો. મૃત્યુથી છૂટવાનું નથી. એટલા માટે જે તમને એમ પ્રોમિસ, સમજો, વેદાંત કોઈ પ્રોમિસ જ કરતો નથી. વેદાંતને કોઈ પ્રોમિસની જરૂર નથી. કારણ કે તમે અત્યારે પણ કોણ છો? સચ્ચિદાનંદ બ્રહ્મ છો. પ્રોમિસ શું કરો? શાનું પ્રોમિસ કરો? ભાઈ મને પ્રોમિસ કરો. શાનું પ્રોમિસ કરો? તમે બ્રહ્મ છો. પહેલા પણ તમે બ્રહ્મ હતા, અત્યારે પણ શું છે, પછી પણ શું છે? જો એટલા માટે આ ગુરુજી આ વેદાંત ભણાવવું ને બહુ મજાની વસ્તુ. કોઈ ટેન્શન જ નહીં, કારણ કે મારે કોઈને કઈ બનાવવાનું તો છે જ નહીં. ઉલ્લુય બનાવવાના નથી, બ્રહ્મે બનાવવાના નથી. ગાયની વાર્તા ખબર? આશ્રમમાં બ્રહ્મચારી જવાબદારી ગાય ચરાવવાની. સવારે 5 ને 5 શાસ્ત્ર અધ્યયન કરીને શું કહેવાય? ઋષિ જે ત્યાં જાવ ને તો પાઠ કહેવાય. એટલે સવારે ઉઠવાનું, સંધ્યા કરવાની, સેવા કરવાની, પાઠ કરવાનો. પાઠ કરે પછી એની જવાબદારી શું છે? ગાયોને લઈ જવાની, જંગલમાં ચરાવવાની. સાંજે પાછું ચરાવીને આવે એટલે બધી ગાયોને બાંધવાનું અને પાણી આપવાનું, ઘાસ આપવાનું, પાછું પાઠ કરવા બેસવું. રોજ નો નિયમ. અને બધી ગાય આપણે ખૂંટા અને દોરડા હોય અત્યારે. રોજ પેલો જાય, રોજ ગયો આવ્યો, પછી પેલો પાઠનો વખત હજી પેલો આવ્યો જ નહીં. ગુરુજી બેઠા બેઠા વ્યાસપીઠ પરથી કીધું, ચાલો બ્રહ્મચારી, કે આ ગુરુજી આ એક ગાય બાંધવાની બાકી છે. કેમ? દોરડું મળતું નથી. હવે એનો પછી બીજો પેલો ગુરુ ભાઈ હશે, એને દોરડા કામ પડ્યું એટલે દોરડું ઉચકી ગયું. એને કામમાં ઉચકી ગયું. ગાયને બાંધવાનું શું છે? બસ. એટલે કે પણ બાંધી તો દે, પણ ગુરુજી દોરડું જ નથી.
બાંધે છે એવું જ કર એટલે શું થાય? જ્યાં પેલા આમ હાથ ફેરવ્યો ને આમ કર્યું એટલે ગાય તરત શું થઈ ગઈ? આ ત્યાં બેઠો બેઠો શું વિચાર? ગુરુજી પાસે સિદ્ધિ છે પણ બોલતા નથી, એકાંતની વાત કરે. વશીકરણ મંત્ર ગુરુ પાસે છે, નિપા ગાય લે છે જ કેમ? વશીકરણ મંત્ર ગુરુજી આટલા 5 વર્ષથી ગુરુજી પાસે તો ક્યારે આ વશીકરણ મંત્ર મેં વાત કરતા હું બ્રહ્મદેવ 5 વર્ષથી વાત કરીએ દેખાતું નથી. આવી બેન અદ્વૈત પણ મગજ તો ક્યાં ચાલ્યા? રાત્રે ઊંઘે નહીં કેમ? ગાય ઉઠી જોતી રહે તો જવાબદારી એની પાસે. એટલે આખી રાત જાણે ઊંઘ આવી નહીં. થોડીક વાર થાય ને જોઈ આવ્યું ગાય બેઠી સવારે ઉઠ્યા પછી પાછું નિત્યક્રમ કર્યો અને પાઠ કર્યો અને પછી પાછું એને ચલાવવા માટે લઈ ગયો. બધી ગાયને જ્યાં છોડી એટલે બધી ગાય ઉઠી ગયું છે. ચાલો પેલી ગાય ઉઠી ગઈ ધક્કો મારે તો નીચે ઓઠ ઓઠ મુંબઈ એટલે બધા ગુરુજી એકદમ મઠમાં બેઠે. શું થયું? આ ગાય ગુરુજી ઉઠતી ને પણ એને છોડી મેં બાંધી જ નથી. કાલે તો બાંધી ને એ તો ખાલી ખાલી બાંધી તો ખાલી ખાલી છોડ આમ જેમ ખાલી ખાલી એમ છોડ્યું ગાય તરત શું થઈ? વેદાંતમાં આવું પેલા એ માની લીધું હું બંધન. બંધન સત્ય છે. માની માની આયો બંધન. વેદાંત ભણાવો તો નાટક જ ત્યાં આનંદ ખાલી ખાલી માની લીધું મૂળ સંસ્કાર. એટલે ગુરુજી ખાલી ખાલી શું કરવાનું છે? એટલે અમારા સ્વામીજી અમને અમને છે કે વેદાંત ભણાવું ને એટલે રિલેક્સ ટેન્શન નહીં. નાના પણ મને આટલું બધું ભણાવું તો કોઈને કઈ જ્ઞાન થતું જ નથી પણ હું પણ તેની ચિંતા કરું. અજ્ઞાની અવસ્થામાં પણ તમે છો પણ સચ્ચિદાનંદ બ્રહ્મ. ક્યારેય તમારો જન્મ થયો જ નથી ને ક્યારેય તમારું મૃત્યુ થતું જ. જયારે જન્મ મૃત્યુ જ નથી તો બંધન ક્યાં થયું? એટલા માટે તકલીફ અહીંયા જ છે કે તમારી તમારા વિશેની જે ઓળખ છે અને શાસ્ત્ર તમને જે ઓળખાણ આપે છે બંને કેવી છે? આપણે બીજે માટે 15મે માળ જેવું છે. તમે કીધું હું બ્રહ્મ છું પણ મને તો અપૂર્ણતાનો અનુભવ થાય. તમે નિત્ય ચૈતન્ય છો. કોઈ એમ કહી શકે કે હું નથી. જો આ બે અનુભવ શંકરાચાર્યજી ગીતામાં પણ કહે છે આ બે અનુભવ ક્યારેય કોઈને નહીં. હું નથી એવો કોઈને અનુભવ થાય? કોઈને પણ પોતાના અભાવનો અનુભવ થઈ શકે? કોઈને પણ પોતાની જડતાનો અનુભવ થઈ શકે? હું જડ જેવો અનુભવ થઈ શકે? જડ જેવો કહીએ છોકરાઓને કામ છે તો આમ ઉભો રહે શાંતિ. એક વાર કામ કરે બીજી વાર કામ થાંભલાની જેમ ઉભો રહ્યો કામ કર. અને સત અને ચિત્ત કહેવાય. સ્પષ્ટ સમજાય હું છું એટલે સત. હું ચૈતન્ય સ્વરૂપ છે શું કહેવાય? ચિત્ત. તમે સચિત છો. કોઈને કહેવાની જરૂર છે? પોતાના અસ્તિત્વના અભાવનો અનુભવ ક્યારેય કોઈને થતો નથી. સતઃ અભાવ ન વિદ્યતે. તમે સચિત સ્વરૂપ છો. મુશ્કેલી શું છે? તમે તમારા અસ્તિત્વને કાળમાં મર્યાદિત કરી. મારો જન્મ 1942
પેલા અમારા સગા છે, જ્યોતિષ છે, એને મારી કુંડળી જોઈને મને કહી દીધું તમે 42 થી વધારે આગળ જવાના નથી, અરે 82 વર્ષથી આગળ તમારે છે. એટલે આખો દાડો ચિંતન કોણ કરે? કાળમાં મર્યાદિત પોતાને માને, પોતાને સત્સ્વરૂપ માનતા નથી. ચિત્ત એટલે વ્યાપક છો. તમે એક ચૈતન્ય છો. તમે ચૈતન્ય છો, પૂર્ણ કરવું પડે. તમે બોલો છો એટલે ચૈતન્ય છો, તમે સાંભળો છો એટલે ચૈતન્ય છો, તમે વિચારો છો એટલે ચૈતન્ય છો, કે તમે ચૈતન્ય છો એટલે વિચારો. તમે ચિત્ત સ્વરૂપ છો, પૂર્ણ કરવું પડે. ચૈતન્ય સ્વરૂપ આત્મા તમે છો, પણ હું ચૈતન્ય ને આ ચૈતન્ય જ ને, બીજું ચૈતન્ય છે, બીજું ચૈતન્ય પુરવાર થાય. સ્વતઃ સિદ્ધ છે, તમારે સિદ્ધ કરવા નહીં પડે. તમે સ્વતઃ સિદ્ધ ચૈતન્ય છો, બીજું એમ કહીએ તો એ પરત સિદ્ધ થઈ જાય. સમજો તો ચૈતન્ય તો એક જ છે, બીજું ચૈતન્ય છે. બીજું ચૈતન્ય પુરવાર થતું નહીં હોય, એક જ ચૈતન્ય હોય તો એને મર્યાદિત કરનાર કોઈ છે? ચૈતન્યને મર્યાદિત કરનાર કોઈ છે? બીજું હોય તો મર્યાદિત થાય. જો તમે બીજું છે જ તો એનો અર્થ થયો તમે સર્વવ્યાપક ચૈતન્ય છો. કાળની દ્રષ્ટિએ નિત્ય છો, દેશની દ્રષ્ટિએ તમે આ તમે સચિત છો એ તમને ખબર છે, પણ તમે અત્યારે તમારું સત અને તમારા ચિત્તે શું કરી દીધું છે? એક દેશમાં, એક કાળમાં મર્યાદિત કરી. એટલે ગુરુજીને ફક્ત શું કરવાનું? એટલે ખરેખર ગુરુની સેવા તો એ છે કે આપણે અજ્ઞાનની નિવૃત્તિ કરીએ. ગુરુજીને એક જ રસ હોય, મારા શિષ્યનું અજ્ઞાન ક્યારે નિવૃત્ત થશે. કલયુગમાં બે પ્રકારના ગુરુ. આપણે સુભાષિત છે, આપણે જાતે સુભાષિત વાંચ્યો તો બધા પણ એવા બધા સુભાષિત. એક ગુરુ છે કોણ છે? શિષ્ય છે વિત્ત અપહારક. એ કોણ છે? વિત્ત અપહારક. વિત્ત એટલે શું છે? બીજા ગુરુ છે કોણ છે? ચિત્ત અપહારક. એ શિષ્ય શું છે? ચિત્ત નું અપહાર. ગુરુજીને તો એક જ રસ છે, તમે આ વેદાંત સાંભળો, તમે આ વેદાંત નું શ્રવણ કરો, વેદાંત સમજવાનો પ્રયત્ન કરો. શ્રવણથી જ છે તમે છો. એટલા માટે ખરેખર ગુરુની સેવા તો એ જ છે કે આપણે શાસ્ત્ર અધ્યયન કરીએ અને શાસ્ત્ર અધ્યયન કરાવીએ. આ જગતમાં અનેક પ્રકારના ઋણ હોય. માતા પિતાનું ઋણ છે, દેવતાઓનું ઋણ છે, ઋષિ મુનિઓનું ઋણ છે, પિતૃઓનું ઋણ છે. આ બધા ઋણ છે. ભૂતનો પણ ઋણ છે. આ બધા આપણા માટે કામ કરી, આ બધી વનસ્પતિઓ હવા શુદ્ધિ કરી આપે, આ ઋણ છે. એવી રીતે ગુરુનું પણ ઋણ હોય. તો ગુરુનું ઋણ ફેરવું કેવી રીતે? ગુરુએ તમને બતાવ્યું કે તમે પૂર્ણ આત્મા છો, તમે શું આપી શકો? બદલામાં શું આપી શકો? તમને પૂર્ણ આત્માનું જ્ઞાન કરાવ્યું, એ ગુરુએ તમે શું આપી શકો? આપી શકો એટલે અમારા સ્વામીજી અમને હંમેશા કહે કે ગુરુજી આપણને પૂર્ણ આત્માનું જ્ઞાન આપ્યું, એમનું જ્ઞાન આપ્યું એ ઋણ છે. એ ઋણ ચૂકવવું હોય ને, ચૂકવાય તો નહીં જાય, પણ ચૂકવવાનો પ્રયત્ન આપણે કરી શકીએ. અને એ પ્રયત્ન કઈ રીતે કરી શકીએ કે ગુરુજીએ મને આ જ્ઞાન આપ્યું, એ જ્ઞાન હું શું કરું? શાસ્ત્ર અધ્યયન કરવું અને અધ્યયન કરાવવું પણ શું છે? આ ઋષિ ઋણ ચૂકવવાનું.
કરીએ આપણે. ગુરુના આનંદ એ જ થાય કે આપણે કેટલી માળા કરી, આપણે કેટલું શાસ્ત્ર અધ્યયન કર્યું, આપણે કેટલું વેદાંત સમજ્યા. એ સમજદારી, તમારી સમજદારી ગુરુના આનંદનો વિષય. એ જ સાચી સેવા છે. પ્રતિદિનમ તત્પાદુકામ સેવ્યતા. પાદુકાની સેવા એટલે શું? એ ગુરુ પાસે આપણે બેસીએ, એમની પાસે શાસ્ત્ર અધ્યયન કરી. બ્રહ્મૈકાક્ષરમ અર્થ્ય નામ જન્મ. એ જ કે ગુરુજીની સેવા કરવી એટલે શું કરવાનું? આ એક અદ્વિતીય બ્રહ્મ, અક્ષર બ્રહ્મ જે છે એને અર્થ્ય નામ, એના અર્થનું ચિંતન કરવું. શ્રુતિ વાક્ય સમાકરણ્ય નામ. ગુરુજી પાસે બેસીને શું કરવાનું છે? આ બ્રહ્મ, એક અદ્વિતીય બ્રહ્મના જ્ઞાનને, અર્થને સમજવાનો પ્રયત્ન કરીએ. શ્રુતિ શિરો વાક્ય. શ્રુતિ એટલે વેદ. શિર એટલે કે એનું શિર, મસ્તક. શ્રુતિનું મસ્તક કોને કહેવાય? આ વેદાંત એટલે શ્રુતિનું મસ્તક. શિર એટલે શ્રેષ્ઠ વસ્તુ. શ્રુતિમાં શ્રેષ્ઠ વસ્તુ શું છે? આ વેદાંત છે. તો વેદાંતના વાક્યને શું કરીએ? સમાકરણ્ય, સમ્યક સારી રીતે એનું શ્રવણ કરીએ. આપણે ગુરુજી પાસે આપણે શાસ્ત્ર શ્રવણ કરીએ. એ બ્રહ્મ અક્ષરના અર્થને સમજવાનો પ્રયત્ન કરીએ. અને બ્રહ્મ કેવું છે? એક અદ્વિતીય બ્રહ્મ છે, અક્ષર બ્રહ્મ છે. ત્યારે એનો ક્ષય થતો નથી. એકમ એમ કહીએ ને એટલે સમજવું કે એક બ્રહ્મ સિવાય અન્ય છે. જો એટલા માટે બોલવા વાળો એ બ્રહ્મ છે, સાંભળવા વાળો કોણ છે? સાંભળવા વાળો સંસારી છે. સાંભળવા વાળો સંસારી નથી. સાંભળવા વાળો કોણ છે? એ જ ચૈતન્ય બ્રહ્મ છે. બોલવા વાળો એ જ ચૈતન્ય બ્રહ્મ છે. શ્રવણ કરનાર પણ કોણ છે? એ જ ચૈતન્ય. આ સમાકરણ નામ સારી રીતે આપણે શાસ્ત્ર શ્રવણ કરીએ. જો શાસ્ત્ર શ્રવણ પ્રમાણ છે. વેદાંત જ્ઞાન એટલે કે તમે કેટલું શાસ્ત્ર શ્રવણ કરો છો એ મહત્વનું. કેમ? આત્મા વા અને દ્રષ્ટવ્ય. આત્મજ્ઞાન મેળવવું છે, દર્શન યોગ્ય છે આત્મા. કઈ રીતે? શ્રોતવ્ય. શાસ્ત્ર શું કહે છે? શ્રવણ કરવા યોગ્ય. શ્રવણ કર્યા પછી શું કરીએ? મંતવ્ય, મનન કરવા યોગ્ય. હા, સમાકરણે દ્વારા શું કહે છે? શાસ્ત્ર શ્રવણ કરીએ. શાસ્ત્ર શ્રવણ અને સત્પુરુષનો સંગ એટલા માટે આવશ્યક છે કે જન્મો જન્મથી આ વિષય વાસનાઓ લઈને આવ્યા. આ બધી વિષય વાસનાઓને જો કેળવી હોય તો વિષય વાસનાને દૂર કરવા માટે શું કરવું પડે? આ શાસ્ત્ર વાસના શાસ્ત્ર અધ્યયન કરવા માટે પણ આપણા મનમાં શું આવવું જોઈએ? એક દ્રઢ નિર્ણય આવવો જોઈએ. રોજ શાસ્ત્ર શ્રવણ કરીએ, રોજ વેદાંતનું ચિંતન કરીએ. આ દ્રઢતા આપણામાં આવવી જોઈએ. જેટલું આ શાસ્ત્ર શ્રવણ કરતા રહીએ એટલું જ આ બધી વિષય વાસના પણ શું કરતી જાય? છૂટશે જાય. છોડવું પડે નહીં. જો વિચાર, છોડવું પડે. આગળ મેં કીધું ને કે એક વાર નિર્ણય કર્યો કે મારે મેડિકલમાં જવું છે, બાકીની બધી વસ્તુ શું થઈ જવાની? ગૌણ થઈ જાય, છૂટી જાય. છોડવી નહીં પડે. એમાં આત્મચિંતન કરવું છે, શાસ્ત્ર શ્રવણ કરવું છે. બાકીની બધી વસ્તુ કઈ બની જવાની? ગૌણ બની જાય. છોડવી પડે ને એ છૂટી જાય. છોડીએ ને તો તકલીફ આપણને. છોડીએ તો છોડવામાં શું થાય? તકલીફ. પણ છૂટી જાય તો શું થાય? સહજ. છોડવાનું ને છૂટવાનું દ્રષ્ટાંત. ઘરમાં બે છોકરાઓ હોય, એ પેલો મોટો હોય એ મોટો પેલા લખોટી રમતો હોય, નાનો હોય ને ઉભો જોયા કરતા કે એને આવડે નહીં. એટલે પેલો બિચારો ઉભો જોયા કરતા ભાઈ શું કરે છે? લખોટી. પછી લખોટી રમીને આવે એટલે પછી ભાઈ ડબ્બામાં લખોટી મૂકે તો નાનો બેઠો બેઠો જોયા કરે. એને મન થાય પણ એને આવડે નહીં. એટલે માગે ખરો પેલો
મોટો ભાઈ બધું કે તારું લે 5 આપું, ભૂકંપ તારું લે 5 આપું, જન્મ છોડવી પડે. શું થાય એને? તો મમ્મી કે આપ તો ખરા 5 તો આપો તારા આખો ડબ્બો તારે ભરેલો, એટલે પેલો 5 આપે. એટલે મોટો થાય એટલે એની પપ્પા કે ચાલ હવે તેનું સાયકલ લઈ આપો. સાયકલ જ્યાં આવે ત્યાં પેલી લખોટી શું થાય? લે આખો ડબ્બો આપો. સાયકલ પકડાય તો લખોટી શું થાય? આમ કઈક ઉચ્ચ વસ્તુ પકડી, કોઈ મહાન વસ્તુ પકડે તો અલ્પ આપોઆપ શું થઈ જાય? મહાન એટલે શું? બ્રહ્મ. સમજ, મહાન એટલે શું છે? બૃહત્વાદ બ્રહ્મ, જે સર્વવ્યાપક. તો એટલા માટે જેટલી તમારા જીવનમાં વ્યાપકતા આવે ને એટલી જ શાંતિ વધે. આ સંપૂર્ણ શાસ્ત્ર અધ્યયન છે એ બુદ્ધિની વ્યાપકતા. તો આપણે શાસ્ત્ર વાત કરે ને ત્યારે નાની વાત કરે જ નહીં. જો આ સમજ, વિરાટ પુરુષની ચર્ચાથી શરૂ થાય. વિરાટ પુરુષ એટલે કોણ? સૂર્ય જેની ચક્ષુ છે, ચંદ્ર જેનું મન છે, જોયું છે, વાયુ જેના પ્રાણ છે, પૃથ્વી જેના ચરણારવિંદ છે, દ્યુલોક જેમનું મસ્તક છે. આમ આપણી દ્રષ્ટિને શું કરવા માંગે છે? વ્યાપક. આ વિરાટ ઉપાસના શાના માટે છે? બુદ્ધિને વ્યાપક, સર્વવ્યાપી બ્રહ્મને જાણવું છે. તો આગળ મેં કીધું ને આપણું મન કેવું છે? આ પુષ્પને જોવું તો મન કેવું બનવાનું? પુષ્પાકાર વૃત્તિ છે. મારે બ્રહ્મને જાણવું છે તો હવે કઈ વૃત્તિ કરવાની? બ્રહ્માકાર. અને બ્રહ્મ કેવું છે? વ્યાપક છે. એને અખંડાકાર વૃત્તિ છે. એને શું કહેવામાં આવે શાસ્ત્રમાં? અખંડાકાર. પણ આપણે તો ખંડાકાર